નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિનું દેવું માફ કરી દેવામાં આવે છે તો ખેડૂતોનું કેમ નહીં। પાટણ લોકસભાનો ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મોદીની ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મિત્રો ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે છે, તો મિત્રો ખેડૂતોનું દેવું માફ કેમ થઈ શકે નહીં। અદાણીને જમીન, જંગલ, એરપોર્ટ, સોલાર પાવર બધું આપી દેવામાં આવે છે તો ગરીબો ખેડૂતોને કેમ નહીં। રાહુલે અગ્નિવીર યોજનાને દેશમાં જવાનોનું અપમાન ગણાવી કહ્યું હતું કે આ સ્કીમ મિત્રો આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસેથી આવી છે। કોંગ્રેસના ઉમેદવાર મિત્રો ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના યુવાન જ્યારે પણ સેનામાં જોડાય છે ત્યારે દેશભક્તિની ભાવનાથી જોડાય છે, પણ મને લાગે છે કે અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે। અમે આ સ્કીમને રદ કરીશું, કારણ કે આ સ્કીમ આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસેથી આવી છે અને આનાથી દેશને નુકસાન થાય છે। રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા આપીશું। રૂપિયા મિત્રો મહિલાઓના ખાતામાં જશે, કેમ કે મિત્રો તેઓ ડબલ કામ કરે છે। અમારી યોજના પહેલી નોકરી પક્કીમાં બેરોજગાર યુવાનોને નોકરી મળશે। કરોડો યુવાનોને મહિને 8,000 રૂપિયા અને ટ્રેનિંગ મળશે। રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો નરેન્દ્ર મોદી 16 લાખ કરોડનું દેવું માફ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ, પણ મિત્રો એમના જેવા ઉદ્યોગપતિનું નહીં। તેમજ મિત્રો 21મી સદીમાં મહિલા પુરુષો બંને કામ કરે છે, એના માટે એમને સેલરી મળે છે, પણ હકીકત છે કે મહિલાઓને 8 કલાક નહીં 16 કલાક કામ કરવું પડે છે, એમને નોકરીથી ઘરે આવીને પણ કામ કરવું પડે છે। અમે મિત્રો મહત્વલક્ષી યોજના લાવી રહ્યા છીએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મે મહિને વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો 3 દિવસ ગુજરાતમાં વરસાદના કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો હતો। આ કારણે મિત્રો વાદળછાયું વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી હતી, ગરમીનો પારો નીચે પણ ગયો હતો, પરંતુ હવે મિત્રો ગુજરાતીઓનો હનીમૂન પિરિયડ પૂરો થયો। હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે। આજથી મિત્રો ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનો અસલી રૂપ બતાવશે। હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 15 થી લઈને 17 જૂનની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અને અંદમાન નિકોબારમાં 17 થી લઈને 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી લઈને 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી જશે। રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે અને કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું પણ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સતત મિત્રો વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે અને ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ પણ વધી શકે છે અને જેમાં કેરી, શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। ત્યાર પછીના સમાચારો, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી 6,000 રૂપિયા સુધીની સહાય, સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ
ભરી સબમિટ કરવાનું હોય છે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત ખાતેદાર ₹13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી ઓછું હોય 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા સુધીની સહાય. આમાંથી 2 માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે? તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મા હપ્તાના પૈસા મળ્યા છે. આ પછી મિત્રો બધા ખેડૂતો 2,000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂન અથવા તો મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી. જેથી મિત્રો જે પણ ખેડૂત મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો મેળવવા માંગતા હોય તે મિત્રો KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી તેમજ મિત્રો આધાર કાર્ડને બેંક ખાતા સાથે જરૂરથી લિંક કરાવી દેજો. જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તેમને મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો નહીં મળે. તો જે ખેડૂત મિત્રોને KYC બાકી હોય તે મિત્રો વહેલી તકે કરી લેજો. ત્યાર પછીના સમાચારો, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. મિત્રો સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. મિત્રો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. ત્યાર પછીના સમાચારો, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો ગઈકાલે 41.2 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નર્મદામાં પાણી છોડવામાં આવશે. નર્મદા પરિક્રમા ચાલી રહી છે. એવામાં પરિક્રમા વાસીઓને સાવધાન રહેવા માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. આજે નર્મદા ડેમથી રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે આજે 29 એપ્રિલ સાંજે 8 વાગ્યે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. નર્મદા કિનારે પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને સાવધ રહેવા તંત્રએ સૂચના આપી છે. તેમજ મિત્રો તિલકવાડા અને શહેરાઓ પુલનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપી છે. ત્યાર પછીના સમાચારો, કોંગ્રેસ મહિલાઓને આપશે મિત્રો 8,500 રૂપિયા સુધીની સહાય. રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે જેનું નામ છે મિત્રો મહાલક્ષ્મી યોજના. દેશના ગરીબ પરિવારોને યાદી બનાવાશે. દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ. દુનિયાની કોઈ પણ સરકારે આવું કામ કર્યું નથી.
ત્યાર પછીના સમાચારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 110 થી લઈ 311 રૂપિયા સુધીના ભાવ મળ્યો હતો. ખેડૂતોને મિત્રો આ ભાવ મળતા ખૂબ જ ઓછા છે, જેથી મિત્રો ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 4400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો પ્રતિ મણના ભાવ 1350 થી લઈને 1910 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1060 થી લઈ 1334 રૂપિયા મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1300 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1055 થી લઈને 1232 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક થઈ હતી. બટાકાના આજે યાર્ડમાં 3000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 200 રૂપિયાથી લઈને 340 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. બટાકાની આવક વધારે થતાં યાર્ડ મિત્રો બટાકાથી ઉભરાયું હતું. ત્યાર પછીના સમાચારો કેરીના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર. રાજ્યમાં સતત મિત્રો બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે. ગત વર્ષે કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે. જ્યારે મિત્રો કેરી પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે. કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ મિત્રો નુકસાન થયું છે, જેના કારણે મિત્રો ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે.